સુવિખ્યાત ગાયિકા મૈથિલી ઠાકુર દ્વારા અંબાજી મંદિર ખાતે ભજન સંધ્યા યોજાઈ. યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે કેબિનેટ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને દર્શન કર્યા હતા. તેમણે સર્વે માઈ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી. અંબાજી મંદિર ખાતે મંત્રીએ માઈ ભક્તો સાથે માતાજીની આરતીમાં સહભાગી થયા હતા. અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે અંબાજી મંદિર ચાચર ચોકમાં પ્રસિદ્ધ ભજન કલાકાર મૈથિલી ઠાકુર અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. મૈથિલી ઠાકુરે ભજનથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મા અંબાના મંદિરના ચાચર ચોકમાં ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને ભજન સંધ્યાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને મૈથિલી ઠાકુરનું બહુમાન કર્યું હતું. આ ભજન સંધ્યામાં કલેક્ટર વરુણકુમાર બનરવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, વહીવટદાર સિદ્ધિ વર્મા તેમજ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.